રામ રામ ને સીતારામ ડાયર અને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 જેવું થાય છે ને આપણે અત્યારમાં જો રેડો આવી ગયો એક ઝાપટું, એટલે બહુ તો કાંઈ નથી પણ ફરિયા ભીના થાય એવું ને પતરામાંથી નેવાસું હોય એવું આવી ગયું. એટલે ઘડીક વાર આવ્યું, ઝરફરિયું આવી ગયું. એટલે જવું છે અત્યારમાં મગફળી વાવવા. એટલે હવે એ બાજુ તો હોય એવું હાસું, અહીંથી તો જવાનું આપણા ઉગમણી સીમમાં, એટલે ત્યાં કદાચ કેવું કોઈ બહુ ખબર નથી બરાબર. તો પહેલાં 10 વીઘાની મગફળી છે, પછી 2 ડુંગળી તો 3-4 જણાની છે, એકની 7 વીઘાની, કોઈની 3 વીઘાની 4 વીઘાની એવી ડુંગળી 4-5 જણાની છે. એટલે ડુંગળી તો કંઈ ખૂટવાની છે નહીં. મગફળી આજે 10 વીઘાની છે અને કાલે સવારે 10 વીઘાની છે. 2 દિનની હજી મગફળી રહી છે, આજનો દિનની રહી છે અને કાલની રહી છે બરાબર. તો મગફળી આજ વવાઈ જાય પછી ડુંગળી પાસ ચાલુ કરશું. કાલે સવારે પાછી મગફળી કરશું, પછી ડુંગળી પાસ ચાલુ કરશું. એટલે ડુંગળીમાં અત્યારમાં ગારો હોય, મગફળીમાં તો હાલે. મગફળીમાં તો ઓલા મોટા દાંતા હોય એટલે એ પાડે. ડુંગળીમાં ગારા જેવું હોય ને ભેજવાળું, એટલે અત્યારમાં ઘડીક મગફળી લઈ લઈને એટલે ડુંગળીના શું છે નકર જે વ્હીલ હાલે ને એમાં થોડો ઘણો ટોર થાય બરાબર. તો વ્હીલ એ તો થવાનો જ છે, જો કે ગમે તે વાવી મોટું વ્હીલ હાલે એટલે એટલો તો ટોર થતો જ હોય. દાંતા ગમે એટલા બેહારીને તો એ ટોરવાળી હાર્યું જો કે નબળી રીએ, પણ પોર નહોતો વાંધો એવો ઘણાઈને બરાબર. તો એવું બધું થતું હોય, એ તો હાલ્યા રાખી. એક બીજી વાત છે, અને ચોમાસામાં વાવવામાં દાદા ભાગે આ જ રીતે હોય, કારણ કે ગારો હોય ને આપણે વાવવાનું થતું જ હોય. ડુંગળીનું વાવેતર જ્યાં જ્યાં થતું હોય ત્યાં ગારામાં જ વાવવાતું હોય, કારણ કે ચોમાસામાં વરાપ થાય એટલે સીધું વાવવું પડે. નકર જો નો વરાપ વાવી અને આવું થઈ જાય, આજ આવી ગયું અને એવું ચાલુ થઈ ગયું હોય તો પાછા વાવેતર અટવાઈ જતા હોય. એટલે એ બધું ટૂંકમાં એવું છે. એટલે આજ તો જો ભાવનાની કંઈ હજી આવ્યા નથી. બાપાને માજીને ટૂંકમાં ઓપરેશન કરાવવાનું છે, એટલે ઓપરેશન તો થઈ ગયું છે, પણ રજા લગભગ અત્યારે થાય. એટલે રજા એ થઈ ગઈ હોય પણ બતાવવાનું પાછું આજ ધક્કો થતો હોય, એટલે કે ધક્કો નથી ખાવાનું, રોકાઈ ગયા ત્યાં તણી. એટલે એ ટૂંકમાં આવી છે હવે બતાવીને 10 વાગે વહી છે, 10-11 વાગે. એટલે આજ ગાય દોવાનું થયું આરતી નેકને તો દોવાઈ ગઈ છે. તો આટલું દૂધ કરે આપણે 2 લીટર જેટલું મીરા સવારે 2 લીટર ને સાંજે 2 લીટર. હાલો મીરાના દર્શન કરી લઈએ આપણે. હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો. જય ગૌ માતા, જય ગૌ માતા. જો મીરા શાંતિથી ખાય છે. રાજદાણ એક ભાઈ કમેન્ટમાં કહેતા કે રાજદાણ ન આપતા, તો આ સહેલી ગુણી છે. હવે એ થઈ રહી ને પછી નહીં આપી, નકરો ખોડ જ આપશું. નંદી મહારાજ જો અહીંયા ખડ કટાવે છે. આ તગારું ભરી દીધું આખું, કારણ કે ઓનું થોડું ઘણું ઓગા જેવું નીકળ્યું હોય મીરાનો, એ આ મહારાજ ખાઈ જાય. એટલે એ બધું ટૂંકમાં અહીંયા નાખ્યું હોય ને થોડું ઘણું નવું નાખ્યું હોય, એટલે તગારું આખું ભર્યું. હવે આખો દી જો ખાતા રાખીએ, આવી રીતે સડાવ્યા રાખીએ. અહીંયા હાલે તો આ થોડુંક છે ને જૂનું આમને પડ્યું હતું ટોક, જૂનો સ્ટોક પડ્યો હતો ને એ ટૂંકમાં છે ને બધું અત્યારે ભીનું થઈ ગયું, એહરી ગયું. એટલે આજે હવે થોડુંક કોરાડવા જેવું થયું છે, તો પછી પાછો આજ તો સાટ આવી ગયા. એટલે આ છે ને કીધું જા જૂનું એમનું ખાતર પડ્યું હોય ને, અહીં બંધાતી મીરા અહીં બંધાય છે બરાબર. તો જૂનું ખાતર પડ્યું ને અને પાછું ભીનું થયું ને, એટલે કીધું આ ભરી લ્યો. એટલે એને પાછી અહીં બાંધવી હોય ને તો અહીં બાંધવી હોય તો સારું રહીએ. ભીનું ભરાઈ જાય ને તો વાંધો ન આવે ને, અહીં બાંધવી હોય તો પાછી સારું રહીએ, કારણ કે સૂકામાં એને બેહવાની મજા આવે. એટલે કીધું ભીનું ટહળીને ભરી લ્યો બેગ તગારા, એટલે એ આમથી વહી જાય આપણે ઉકાળામાં. હાલો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો એવું કામકાજ હાલે છે અત્યારે. હા હાલો ભાઈ, રામ રામ ને સીતારામ બધાને. વારો ચડાવી દીધો. હા ભરી જ લે બધું ભીનું રહ્યું ને એ બધું. એટલે આ બહાર બાંધવી ને તો ઉપાધિ ન રહે, અને ઓલું પછી હું ન્યાન બાંધા રાખે ને તો એને ખીલો ખાઈ જાય. આપણે જૂની કહેવત છે કે એકને એક ખીલે ઢોર બંધાતું રહે ને
જો કે આપણે તો સરવા ક્યાંય જતું ન હોય, બાકી તો આખો દી થોડી ઘણી વાર 2-5 કલાક સરવા જતું હોય ને રખડે ને તોય બહુ સારું રહે. પણ એકને એક ખીલે ન બાંધી, એકને એક ખીલે બાંધ્યું રહીએ ને તો ઢોર ખીલો ખાઈ જાય એમ કહેતા હોય બધા. ગમે એટલી નીંદ નાખો તો સારું ન થાય. બાકી તો ખીલા આખો દિવસમાં 1-2 ખીલા ફરે ને, ઘડીક અહીંયા લે ઘડીક અહીંયા લે, પાછો અહીંથી તડકો આવે ત્યાં વહી જાય, ત્યાંથી ફરી પાછો અહીંયા આવી જાય, પાછો અહીંયા બી આવે. એટલે એવી રીતે ફર્યા રાખે ને 1-2 વાર તો ઢોરની સારું રહે ને એની મજા રહીએ. આ બહારની હવા ઉદાસ થાય બધું એમ. જો બાય અહીં બેસી ગયા કાબા, સીતારામ ને જય કઈ ના બધા બાળકો વહી ગયા ભણવા, બાળકો વહી ગયા ભણવા. અને હજી તમારા વેવાય ને એ તો કાંઈ આવ્યા નથી. એ લગભગ 10-11 વાગે વી છે. જ્યાં અહીંયા મસ્ત બધું ઢહડાઈ ગયું ને 2 ટકા ટાઈસના જ અહીંથી નાખી દીધા. એટલે અહીંયા થોડુંક આ વધારાનું છે એટલે આટલું કડ કાપી નાખે એટલે એ ખાડો બુરાઈ ગયો. અને અહીં જો આ બધું ખાડા ખબડા હોય એ બધું ભેગું થઈ જાય અને એમાંય પાછી ટાઈસ નખાઈ જાય એટલે થઈ જાય બધું રેડી. તો ઘણા ભાઈઓનો પ્રશ્ન છે, ઘણા ભાઈઓ નહીં, આમ તો એક જ ભાઈ વધારે પૂછે છે આપણને કે ભાઈ કેમ દુકાને નથી જતો એમ. તો દુકાન તો ભાઈ બંધ કરી દીધી આપણે. દુકાન નથી, બધું પુગાતું જ નથી, કામમાંય નથી પુગાતું ને પૈસામાંય નથી પુગાતું. એટલે એમ ટૂંકમાં એની હિસાબે ટૂંકમાં બંધ કરી દીધી આપણે. કારણ કે દુકાન છે ને આપણે બાજુના ગામમાં હતી, બોયડી સમઢિયારા, બરાબર. એટલે ત્યાં ટૂંકમાં જવા આવવામાં વાડીએ પછી કામમાં હું ટ્રેક્ટર રાખવા હોઈ જાઉં અને ભાઈ જો દુકાને જાય તો પછી વાડીએ તકલીફ થતી. અને અમે વાવવા દેતા નથી ઓમ, કારણ કે અમારા જમીન ડૂબી જાય. ઓલા કેરબામ નાખજો ખાલી હોય તો. અમારે ચોમાસે જમીન ડૂબી જાય એટલે પછી વાવવા એમ ટૂંકમાં ન દઈ. અને એવી રીતે ટૂંકમાં. અને દુકાનમાં થતું એવું કે અટાણે એગ્રોની બધાને ખબર જ હોય કે એગ્રોની સિસ્ટમ એવી છે કે બાકી વધારે રાખવું પડે અને વેપારીને રોકડા દેવા પડે. વેપારી પાસે જો તમે બાકી રાખો તો મોંઘા ભાવમાં આવે તો તમારી વસ્તુ વેચાય નહીં, બરાબર. તો એની હિસાબે એ પ્રોબ્લેમ એવા બહુ મોટા ઊભા થયા હતા. એટલે એ બધું ટૂંકમાં કીધું ભાઈને કીધું હવે તો કરી દે બંધ અને ખેતી સંભાળ લે. એટલે મારે તો હું તો છૂટો રહું, હું એક ટ્રેક્ટર રાખ્યા રાખું. અને ખાસ કરીને જો કે આ ધંધો એવો છે ટ્રેક્ટરનો, બરાબર. ટ્રેક્ટરનો ધંધો એવો છે કે વર્ષ દી પૈસા આવે, 2 વર્ષે આવે. પણ કુદરતી મારે નસીબ જોર કરે છે કે પહેલાં હતું મારે શરૂઆતમાં થોડું ઘણું બાકી રહેતું, બરાબર. તો અત્યારે છેલ્લા છે ને 5 વર્ષ થયા, 5 વર્ષની અંદરમાં તો એટલા નસીબ જોર કરે છે કે આ આખું સિઝન હાકીને મેં એમાં ફક્ત ને ફક્ત 3 જણાના જ પૈસા બાકી. હું ક્યાંય ઉઘરાણીએ નથી જતો, ઉઘરાણીએ ગયો હોય કદાચ, બરાબર. તો એ 2-5 ઠેકાણે જ ગયો છું. બાકી જ્યાદા પૈસા મારે રોકડા આવી જાય છે. કાં ખેતરે દઈ દઈએ છે, કાં અથવા અહીંયા ઘરાવીને દઈ જાય. એટલે એમ બહુ સારું હોય અને વ્યવસ્થિત હાકી છે અને નામથી હાકી છે, બરાબર. કારણ કે પરફેક્ટ આપણું કામ છે એટલે પરફેક્ટ હાલે છે બધું. અને ફક્ત ને ફક્ત 3 જણાના પૈસા બાકી છે. અને એ ટૂંકમાં પૈસા બાકી એમ છે કે આપણી યાર છે. એ એમ કે તું કિરાઈને લઈ જા, ચા પી જા અને લઈ જા. એ ટૂંકમાં આપણા ખિસ્સામાં પડ્યા હોય એવી રીતના પૈસા બધે. મારે અટાણે જે ઉઘરાણી હોય ને બધી મારા ગ્રાહકની આવી રીતની હોય, મારા ખિસ્સામાં પડ્યા હોય. જ્યારે હું ફોન કરું ત્યારે પૈસા મને ટૂંકમાં મળી જાય, બરાબર. તો એવું બધું થતું હોય. એટલે આ ધંધામાં મારે સારું છે, એમ કંઈ વાંધો નથી. અને ધીમે ધીમે પછી એ કાર્ય તો બધું ન થાય, ધીમે ધીમે ભાઈને પણ આમ જ લઈ લેવાનું મારું ગણિત છે આખું, બરાબર. તો કારણ કે હજી આપણે પોરા બધું વહાવ્યું. આપણે એક જૂની કહેવત છે કે જેવડી પસેડી હોય ને એવડી હોળી કરાય, બરાબર. તો આપણે હજી પોર જ વહાવ્યું છે ને ડાયરેક્ટ હજી ભાઈ એમાં સેટ નથી થયો અને ડાયરેક્ટ ટ્રેક્ટર લઈ લે તોય નકામું. જો કે મારી પાસે 2 ટ્રેક્ટરના કામ છે હોતે, નથી એવું નથી, પૂગું તોય નથી ક્યાંય, બરાબર. 2 નહીં 3 ટ્રેક્ટર હોય તોય ન પૂગું, બરાબર. તો પણ સામે પાછો એવો કારીગર જોઈ આપણા જેવો તો કામ મળે. નકર તો એકવાર કહે બીજી વાર કોકનું બગાડ્યું હોય તો ન કહે ને, એવું બધું થતું હોય. એટલે ભાઈ થોડોક મારા ભેગો વરસદી નવરાઈ હોય ત્યારે આવે ને થોડો ઘણો પલોટાય, બરાબર. તો થોડો ઘણો કારીગર થઈ જાય પછી એને પણ ટ્રેક્ટર લઈ દેવાની ગણિત છે. એટલે લઈ દઉં કે પછી આ કે જે કરે એ
બરાબર. તો એની માથે બધું આધાર રહીએ. તો એવું છે બધું. એટલે દુકાન આપણે કરી દીધી બંધ. દુકાન હવે અહીં નથી કરવી અને ન્યાય નથી કરવી. દુકાન હસોડી બધે કરી દીધી. આપણે મગફળી વાવતા હતા ને 10 વીઘાની, એ વવાઈ ગઈ ને પછી બપોરા પાણી કરીને હવે જો ભાઈ ઓળણી ફેરવે છે. મગફળીનું વધેર લે છે અને ડુંગળીનું નીચે બેહારે. હવે તો આવી ડુંગળી વાવવા. ડુંગળી 2 જણાની છે, એકની 7 વીઘાની ને એકની 5-6 વીઘાની, એટલે 12-13 વીઘાની ડુંગળી છે. એટલે એ ડુંગળી હાઈ થઈ તો વવાઈ જાય. જો આજ વરસાદી વાતાવરણ, આમ વરસાદ તો નથી આવતો પણ વાદળછાયું થોડુંક થયું છે અને રેડા ઝાપટા આગળ પડતા હોય એવું દેખાય છે. બરાબર. તો અહીંયા વરસાદ તો આવ્યો, સવારમાં ઘડીક આવ્યો તો એ જ, પછી વરસાદ તો આવ્યો નથી. પણ કદાચ આવે હોતે આનું નક્કી ન હોય. તો આ રીતનું રેડા ઝાપટા આગળ જો અંધારું થયું છે, એટલે કદાચ આવે હોતે. આજે સવારમાં ટૂંકમાં ભૂલાઈ ગયું હતું. અને આજે છે ગુરુ પૂર્ણિમા. તો ગુરુ પૂર્ણિમા પર્વની બધાને હાર્દિક હાર્દિક શુભકામના. તો આપણે ઓરણી જો ફિટ થઈ જાય એટલે જવાની ડુંગળી વાવવા. આ 2 ધોકા અત્યારે ઉપાડીએ એટલે એ મગફળીનું અત્યારે ઉપડી ગયું ને આ નીચે બેહાર દઈએ. કેમ થાય? હાડ થાય? ઓલો પહેલા ટાઈટ થઈ ગયો ને. ઉપર નીચે બેહાર કંઈ. પગ સેટા રાખીએ. અને ગોંડલવાળા જો વીવા છે, ઓપરેશન થઈ ગયું. મોતિયાનું ઓપરેશન હતું કા થઈ ગયું. આરતીની મમ્મીને ઓપરેશન થઈ ગયું ને એ હુતા અંદર. બાપા ક્યાં ડેડી ગયા છે? કાનું હાલો કયો રામ રામ. ભણીને વીવો અમારે બપોરે વી આવે. કાનું બપોરે વી આવે. જીયા સાંજે રોંઢે ટૂંકમાં આવે 4 વાગ્યે. સીતારામ, જય શ્રી કૃષ્ણ. તને શું કીધું? મને પડદામાં કીધું. પડદામાં વાંધો એમ? તો પાછું જવાનું થાય ને. પેલા એકવાર જયપુર બતાવી જવાય ને. બીજી એકવાર બતાવી જોઈએ ને પછી એવું લાગે તો બતાવી આવીશું પાછું. લીંબુ ને કંટોલા ને વાડીએથી ઉતારીએ એવું લાગે તો. લીંબુ આ લાગે મોટા આપણે ઓમ જો ગોદડિયા હોય એવું લાગે, પણ સાયલે આશા છે. અને લીંબુનો એકદમ લીંબુનો સ્વાદ છે. હા, સ્વાદ આપણે શરબતિયા લીંબુ આવે, પણ આ ઓરિજિનલ ટૂંકમાં ઓલી લીંબુ જેવો વાજ આવે એમ. અને ઓલા નાના લીંબુ એ તો કાયદેસર દેશી લીંબુ જ આવે. આ થોડાક મોટા આવે, બાકી સ્વાદ તો એનો એ જ લીંબુ જ છે બધાય જો. અને આ હે કંટોલા. બા ને ઠામ વાસણ ને એવું બપોરાના કાબા. જો અંધારું તો થયું છે ને આપણે જવું વાવવા.
હવે જવું તો દોહે જે થાય ઈ બીજું આપણે વાવેતર કરવા આમ જવાનું છે અને અંધારું આ સાઈડ છે એટલે હોતર પાછળ છે જ આ રીતનું અંધારું થયું છે અને આમ તો આગળ વહી ગયું છે આ બાજુ ગોંડલ બાજુ ની બાજુ વીરપુર બાજુ એ બાજુ તો સવારનું એમનું ઘાટું દેખાય પછી તો વરસાદ હોય ત્યાં હાસો બાકી તો રેડો છે એક જાત ઓમ મંડાણી નથી રેડો છે